પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં થોડા વિરામ બાદ મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો। ત્યારે આ વરસાદને કારણે સિદ્ધપુરના વોર્ડ નંબર 1માં આવેલ ફૂલપુરા પ્રાથમિક શાળા પાણીમાં ગરકાવ થઈ હતી। પ્રાથમિક શાળાના વર્ગખંડો પાણીમાં ગરકાવ થયા છે। શાળા જાણે જળમગ્ન થઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, જેને લઈને બાળકોની સુરક્ષાને ધ્યાને રાખીને શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવ્યું છે। આ શાળા નીચાણવાળા વિસ્તારમાં આવે છે, જેથી દર ચોમાસામાં શાળા પાણીમાં ગરકાવ થઈ જાય છે, જેને લઈને વારંવાર ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆતો કરવા છતાંય તંત્રના પેટનું પાણી પણ હલતું નથી। ત્યારે વિદ્યાર્થીઓના ભાવિ પર માઠી અસર પડતી હોવાથી વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવા લોકોએ માંગ કરી છે। વર્ષોથી આ સમસ્યા જ્યારે ત્યારે સ્કૂલ બનાવી આપણી તો તળાવના ભાગમાં બનાવેલી આ સ્કૂલ છેલ્લા 25 વર્ષથી તો હું જ જોઉં છું તો કે દર ચોમાસે લગભગ 3 મહિના તો બાળકોને રજા જ આપવી પડે, ભણતર તો પેલું બગડ જ છે સાહેબ। અને હવે આ બાબતે કોઈ રજૂઆત થઈ પાલિકામાં? રજૂઆત તો અમે નગરપાલિકા કરેલી, આના પહેલા મંત્રી શ્રી આપણા બળવંતસિંહ રાજપૂત સાહેબ એમને પણ રજૂઆત કરેલી, મેં પણ કરેલી, સ્કૂલના પ્રિન્સિપાલ સાહેબ હરેશભાઈ પટેલ સાહેબે પણ કરેલી, પણ હજુ સુધી કોઈ સચોટ નિર્ણય કે કોઈ ઉકેલ આવી શકતો નથી। દર વર્ષે ચોમાસામાં આ રીતની પાણી ભરાઈ જાય છે અને પાણી ભરાઈ જવાથી શિક્ષણ ઉપર વિપરીત અસર થાય છે, કારણ કે અમે બાળકોને અહીંયા બોલાવી શકતા નથી। એટલા માટે કે પાછળ તળાવનો ભાગ છે, રૂમોની અંદરથી ઝેરી જાનવર આમથી આમ કરતા હોય છે। ઘણી વખત મેં સાપ પણ જોયેલા છે પાણીની અંદર, એટલા માટે અમે ડરના ભાગે અમે બાળકોને બોલાવી શકતા નથી। સિદ્ધપુર વોર્ડ નંબર 1 ની અંદર ફૂલપુરા પ્રાથમિક સ્કૂલ આવેલી છે। અહીંયા છેલ્લા 25 વર્ષથી આ હાલત તમે જોઈ રહ્યા છો કે આટલા સુધી પાણી ભરેલું રહે છે। છોકરાઓની આવવાની એન્ટ્રીમાં જ પણ પાણી ભરેલું છે, એટલે છોકરાઓને રજાઓ આપવી પડે છે। ચોમાસાની અંદર એમનું શિક્ષણ કાર્ય બગડે છે અને તંત્ર જાગતું નથી। વારંવાર રજૂઆત કરવા છતાં પણ અહીંનો કોઈ નિકાલ આવતો નથી। દિલ્હીવાળી હવે સિદ્ધપુરમાં થવા જઈ રહી છે, એ આપ ટૂંક સમયમાં જોઈ રહેશો। પાટણ જિલ્લાના સિદ્ધપુરની વાત કરીએ તો સિદ્ધપુર શહેરમાં આવેલ ફૂલપુરા પ્રાથમિક શાળાની હાલમાં હાલત જોઈએ તો એક સામાન્ય વરસાદની અંદર જ અહીંની આ સ્કૂલની હાલત બદતર જોવા મળી છે। આ કેમેરામેનને કહીશ કે બતાવશે કે આ જે ફૂલપુરા પ્રાથમિક શાળા છે ત્યાં અહીંયા એક સામાન્ય વરસાદ પડે છે ત્યારે આખી પ્રાથમિક શાળાની અંદર પાણી ભરાઈ જાય છે। જો કે પાણી વધારે વરસાદ થાય તો 6 ફૂટથી પણ વધુ પાણી ભરાય છે અને આ સમસ્યા છેલ્લા 25 વર્ષથી છે, જેના કારણે અહીંના લોકો, હાલના આ રહીશો તેમજ અહીંના વાલી વિદ્યાર્થીઓ પણ ત્રાસ અને પોકારી રહ્યા છે, કારણ કે રોષ છે કે આ સ્કૂલની અંદર વારંવાર પાણી ભરાઈ જવાના કારણે વિદ્યાર્થીઓના ભાવિ પર માઠી અસર પડી રહી છે। હાલમાં જો વાત કરીએ તો આ સ્કૂલની અંદર પાણી ભરાવાના કારણે હાલમાં વિદ્યાર્થીઓને રજા આપી દેવી પડી છે, કારણ કે અહીંયા જ્યાં પાણી ભરાય છે એટલે વિદ્યાર્થીઓનું ભાવિ છે તે બગડી રહ્યું છે। જો કે આ બાબતે અહીંના સ્થાનિક કોર્પોરેટરો તેમજ સ્કૂલના એસએમસીના સભ્યો, આચાર્ય સહિતનાઓ દ્વારા અનેકવાર લેખિત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ કોઈ પરિણામ મળ્યું નથી, કારણ કે તંત્ર જાણે કે ઊંઘતું હોય તેવું જોવા મળી રહ્યું છે। પ્રવીણ દરજી, મંતવ્ય ન્યૂઝ, પાટણ।